નથી। આ બિન રાજકીય સંગઠન છે। અહીંયા કોઈ પણ પક્ષનો વિરોધ કે સમર્થન કરવામાં નહીં આવે। કોઈ પણ પક્ષના નેતા અહીંયા અમારી સાથે સમર્થનમાં આવી શકે અને આપણા વિસ્તારના જે નેતા છે, ચૂંટાયેલા સભ્યો છે કે પછી હારી ગયેલા સભ્યો છે, જે વિસ્તાર માટે કામ કરવા માંગે છે એ સમર્થન આપી શકે છે આ સંગઠનમાં તથા બોલી પણ શકે છે, કારણ કે આ બિન રાજકીય છે। આનો મુખ્ય હેતુ શું છે એના વિશે થોડીક સમજૂતી આપું કે એક તો આપણે જે કચેરી છે તાલુકા કક્ષાની એ સાંતલપુરની અંદર હોવી જોઈએ, જેથી કરીને આપણા વિસ્તારની અંદર જે લોકો ગરીબ વ્યક્તિઓને ટેક્સ આપવો પડે છે, ટોલ ટેક્સ આપવો પડે છે વિસ્તારના જ કામો માટે, એ ન આપવો પડે અને જે વારંવાર ધક્કાઓ ખાવા પડે છે વારાઈના એ ન ખાવા પડે। અને બીજું કારણ કે વિદ્યુત વિભાગની જે કચેરી છે એ પણ સાંતલપુરની અંદર હોવી જોઈએ। શા માટે નહીં, એનું શું કારણ? સાંતલપુરમાં એ કચેરી ન આપવાનું શું કારણ? એનું એક જ કારણ છે, કારણ કે આપણે લોકો ક્યારે બોલ્યા નથી, નેતાઓ આવે ત્યારે પ્રશ્નો નથી કર્યા। આ કોઈ રાજકીય ટીકા નથી કરતો, પણ આ જરૂરી છે એટલે બોલવું પડશે કે જ્યારે મુખ્યમંત્રી ચામુંડા જે જગ્યા છે આપણે આશ્રમ ત્યાં આવ્યા હતા એ સમયે મુખ્યમંત્રી એવો પ્રશ્ન કરેલો કે તમારો કોઈ પ્રશ્ન છે, તમારી કોઈ સમસ્યા છે, ત્યારે એક બી વ્યક્તિ નહોતો બોલ્યો। તો આ જે અમારું મિશન છે, અમારી જે સમિતિ છે, એ સમિતિનો એક ઉદ્દેશ્ય એ પણ છે કે આપણે પ્રશ્ન કરતા શીખીએ। આમાંથી એક એક વ્યક્તિ પ્રશ્ન કરતો શીખે કે અમારો આ પ્રશ્ન છે, જે તે પ્રશ્ન અમારે છે અને એને સોલ્યુશન આપો। એનું કારણ એ છે કે આપણે જે પણ નેતાઓને બેસાડ્યા છે એ આપણે પોતે બેસાડ્યા છે। આપણા વોટની એક એક વોટની કિંમતે એ લોકો અત્યારે સત્તા પર બેઠા છે અને વિરોધ પક્ષના નેતા હોય, જે તે નેતા વિરોધ પક્ષના હોય એમનો પણ એક રૂઆબ હોય છે। એવું નથી કે વિરોધ પક્ષના નેતા હોય એટલે એમની પાસે કંઈ નથી। કોઈ બી વિરોધ પક્ષના નેતાઓ છે એમની પાસે પણ સત્તા છે, કારણ કે એ વિરોધ પક્ષના છે, કાયદાકીય રીતે એ પણ લડી શકે આપણા માટે। એમને તમે અડધા આમાંથી 50%થી ઓછા લોકોએ મત આપ્યા, પણ એ મત તો આપ્યા છે। તો વિરોધ પક્ષના લોકોની અંદર પણ જવાબદારી હોવી જોઈએ, નેતાઓની અંદર જવાબદારી હોવી જોઈએ, એ નથી। એનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ છે કે આપણે લોકો ચૂપ રહ્યા, આટલા સમયથી ચૂપ રહ્યા। અમારા જે સમિતિના કાર્યો છે એના વિશે થોડુંક સમજાવી દઉં। રવિવારે અમે સમિતિ જે છે સાંતલપુર વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિ દ્વારા અમે રવિવારે સમાજવાડી થાય તો સમાજવાડી, બાકી સાંતલપુરની અંદર એક સારું એવું સ્થળ પસંદ કરીને ત્યાં મોટા પાયે સભા કરવા જઈ રહ્યા છીએ અને ત્યારબાદ અમે ગામે ગામે સભાઓ કરવાના છીએ। આ જે સભા અત્યારે અહીંયા થઈ રહી છે એનું મુખ્ય કારણ છે કે આ જે સમિતિ છે એની શરૂઆત બકુતરા ગામના એક યુવાન દ્વારા અને બકુતરા ગામના યુવાનો દ્વારા થઈ છે। એના કારણે અમે એવું વિચાર્યું કે ભાઈ બકુતરા ગામના યુવાનો જાગૃત નહીં હોય તો અમે બીજે લોકોને શું જાગૃત કરશું, અને એક આ જે મુહિમ છે એના થ્રુ અમે એવું કરવા માંગીએ છીએ કે ગામે ગામે યુવાનો પોતાની રીતે લડવા માંડે। આપણે કોઈ એવું કે ચહેરો બનવાનું જરૂર નથી, કોઈને ચહેરો ચમકાવવાની જરૂર નથી, ગામે ગામે યુવાનો પોતાની રીતે લડવા માંડે, એ જાગૃતિ થાય, એ પ્રયાસો થકી અમે આજે સમિતિની સ્થાપના કરી। અને બીજું કારણ હવે અમે જે કરવાના છીએ આગળ એના વિશે થોડીક સમજૂતી આપશું કે 1000થી વધુ પોસ્ટ કાર્ડો અમે સીએમ સુધી પહોંચાડવા જવાના છીએ, જેમાં લખેલ હશે કે સાંતલપુર, નવો સાંતલપુર તાલુકો હક છે અમારો, અને નીચે લખેલો હોય કે લિખિતમ સાંતલપુર વારાહી પુનઃ તાલુકા રચના સંઘર્ષ સમિતિ, એવી રીતે અમે આખું લખી નાખવાના છીએ અને પોસ્ટ કાર્ડ આપવાના છીએ। તથા બીજું કામ છે કે સરપંચશ્રીઓ પાસે સત્તા છે, સરપંચશ્રીઓ છે, જેમ કે આપણા જે અત્યારે સરકાર છે આપણી અને ગુજરાત રાજ્ય છે એના અંદર એક નિયમ એવો છે કે ભાઈ ગામડાઓનું અને તાલુકાનું જે જોવાનું હોય એમાં જે પંચાયતી રાજ છે એના પાસે બહુ સુપ્રીત સત્તા છે। પંચાયતી રાજમાંથી જો ઠરાવો પસાર થાય, એટલે કે ગ્રામ પંચાયતોમાંથી ઠરાવો પસાર થાય, તો આપણે આ જે મુહિમ છે એને હજી જબરદસ્ત બુલંદ અવાજ આપણો સીએમ સુધી પહોંચાડી શકીએ, જેથી કરીને આપણે ગામની અંદર જ્યારે ગ્રામ સભા થાય અથવા જ્યારે સરપંચોને તમે તમારામાંથી કોઈ સમજાવો, કારણ કે મારું તો માને કે ના માને પણ તમારામાંથી કોઈક સમજાવજો, અને એક એવો ઠરાવ પસાર કરવામાં આવે ગ્રામ પંચાયતની અંદર, તલાટીની સહી, ગ્રામસભાના સભ્યોની સહી અને સરપંચની સહી સાથે સિક્કા ગ્રામ પંચાયતના, અને એમાં એવું લખેલું હોય કે અમારે નવો સાંતલપુર તાલુકો જોઈએ છે, એનું કારણ છે કે આ પ્રોબ્લેમ અમારે થાય છે, બસ સ્ટેશન નથી। આ બહુ મુખ્ય પ્રશ્ન છે, સૌથી મહત્વનો છે એ આ પણ છે કે બસ સ્ટેશન પણ નથી। તમે અત્યારે જુઓ કે તડકાની અંદર વિદ્યાર્થીઓ, ખાસ કરીને યુવાનો જે વિદ્યાર્થીઓ પાટણ કે ગાંધીનગર તૈયારી કરવા જતા હોય છે અને બીજા પણ મુસાફરો આડાહવરા મુસાફરી કરતા હોય છે, એ લોકોને તડકામાં બપોરની અંદર 2 વાગે કે ગમે તેવો સમય હોય, ઠંડી વરસાદ ગમે તે હોય ત્યારે ઊભું રહેવું પડે છે। એક બસ સ્ટેશન જો આપણી હેસિયત એક બસ સ્ટેશન લઈને આવવાની ના હોય તો આપણે પછી કંઈ બોલી જ ના શકીએ, આપણે કંઈ કરી જ ના શકીએ। તમે પૈસા કમાવો, તમે મજા આવે એમ કરો, પણ તમારે જે પાયાની સુવિધાઓ છે એ નથી મળી રહી, તો તમે આ બધી વસ્તુને ગંભીરતાથી ન લઈ અને મજાકમાં ફક્ત મિટિંગો ભરવા માટે આવો કે પછી જતું કરી દો, બધું ઇગ્નોર કરો। વોટ્સઅપની અંદર અમે કેટલો પ્રયાસો કર્યા, ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ રીલો મૂકી, એ બધું જે છે એ કોના માટે થઈ રહ્યું છે? તમારા માટે થઈ રહ્યું છે। અમારે બિન રાજકીય રીતે આ કરવાનું છે, ભવિષ્યમાં અમારે કોઈ રાજકારણમાં જવાનું નથી, બધું જે થઈ રહ્યું છે એ તમારા માટે થઈ રહ્યું છે।
તમારા માટે મહેનતો કરી રહ્યા છીએ તો એ પ્રમાણે તમારે પણ સાથ સહકાર આપવો જોઈએ. એ જે સરપંચની વાત થઈ ગઈ, જે આપણી મામલતદારની કચેરી છે, મામલતદારની કચેરીની અંદર ત્યાં અમે આરટીઆઈ ફાઇલ કરીને એવા દસ્તાવેજો મંગાવવાના છીએ કે જેના અંદર એવું લખેલું હોય કે ભાઈ સાંતલપુર વિસ્તારના જે નાગરિકો છે એ લોકોએ કેટલા જાતિના કે આવકના કે કોઈ બી દાખલાઓ બહાર કાઢ્યા છે આટલા સમય સુધીમાં, એ બધું અમે આરટીઆઈ દ્વારા બહાર કાઢશું. અને જે સાંતલપુર વિસ્તાર છે એ લોકોએ સરકારશ્રીને કેટલા રૂપિયા કહેવાય ને કે ફંડ આપ્યું, એમ બજેટની અંદર કેટલો હિસ્સો છે સાંતલપુરનો, ભલે એ જેટલો થોડો હોય તો થોડો, પણ કેટલો, એ બધું આરટીઆઈની માહિતી લેશું. પછી ભૌગોલિક નકશો તૈયાર કરશું અને એ વ્યવસ્થિત આખું માળખું તૈયાર કરી, એક ફાઇલ તૈયાર કરી અમે મામલતદારશ્રીને મળશું અને તેમને પણ સુપ્રીત કરશું, તથા કલેક્ટરશ્રીને મળશું, એમને સુપ્રીત કરશું. પછી સીએમ સુધી, ગાંધીનગર સુધી જવા માટે તૈયાર છીએ, ગાંધીનગર સુધી જવા માટે તૈયાર છીએ. અને એ પણ સ્વખર્ચે, કોઈને ફંડની પણ દેવાની જરૂર નથી, પૈસો 1 રૂપિયો આપવાની જરૂર નથી. અમારે શું જોઈએ છે? તમારું પૈસો નથી જોતો, કાંઈ પણ નથી જોતું, ફક્ત એક સાથ આપો. આ જે મુહિમ છે એમાં સાથ આપો, બીજું કાંઈ નથી જોતું. અને આ જે હવે અત્યારે આપણે કર્યું છે, તૈયાર કર્યું છે, આ સંગઠન અહીંયા મિટિંગો કરી છે, તો એનો એક બીજો જે મુખ્ય હેતુ એ પણ છે કે આપણે અંદર ચર્ચા કરી અને જે આ સવાલો છે એને થોડાક હજુ વધારે ઊંડાણપૂર્વક વિચારીએ, જેથી કરીને હવે આમાંથી જે યુવાનો છે એ ઊભા થઈને બોલી શકે તો ઊભા થઈને, અને ઊભા થઈને ન બોલવા માંગે યુવાનો તથા વડીલો બધા, જે તમારા પ્રશ્નો થઈ રહ્યા છે કે જેમ કે તમારા સાથે કોઈ દાખલો એવો બન્યો હોય કે ભાઈ હમણાં તમે કોઈ ધક્કા ખાધા હોય સાંતલપુર વારાઈના, તો એના વિશે પણ જણાવી શકો. અને બીજી જે સમસ્યાઓ થતી હોય એના વિશે પણ જણાવી શકો. સાંતલપુરની જે હાલત છે એના વિશે પણ જણાવી શકો. કોઈ પણ બાબત તમે અત્યારે મૂકી શકો છો. એટલે આ બાબતે ગંભીરતાથી વિચારજો, એટલું કહીશ. અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ, ઘણા સમયથી આ મહેનત ચાલી રહી છે. અત્યારે બહાર પડ્યું છે એનું અઠવાડિયું થયું છે, બાકી આ મહેનત તો અમે વર્ષ મુજબ 1 વર્ષ જેટલું થયું છે ત્યારથી અમે મહેનત કરી રહ્યા છીએ. તો બસ તમારો સાથ અને સપોર્ટ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. અને હવે તમારે જે પણ ચર્ચા કરવી હોય તમારી રીતે કરો. અને કોઈ પણ યુવાન બોલી શકે, દીપભાઈ, દેવુભાઈ બોલી શકે, કોઈ બી બોલી શકે. ધન્યવાદ. જે ભરતભાઈએ આપણે જે વાત કરીને જે સમજાવ્યા એના માટે તાળીના ગડગડથી એક ફેરા તો ભરતભાઈને બતાવી નાખો. પણ જે ભરતભાઈએ આપણને વાત કરી આના માટે આપણે એક જાગૃત બનવાનું છે. અને આપણે જાગૃત નહીં બનીને આપણે ટાંચે એકાબીજા ખેંચવામાં રહીશું તો આપણે આની સમસ્યા ક્યારેય નહીં મળે. અને આના ફાયદા લાભ ઉઠાવવાવાળા ઘણા પણ વ્યક્તિ છે. તો આપણે હાળી મળી અને જેવો આપણે સાંતલપુરનો વિકાસ થાય તો આપણા ગામનો પણ વિકાસ થશે. જો આપણે સાંતલપુરમાંથી જ આપણે વિકાસ નહીં કરીએ તો ગામનો વિકાસ કેવો ડોલે કરશું? હમણાં હું વારે જવા લાગ્યો તો વારેની અંદર મેં ઘણા બધા એવા સમસ્યા જોયું કે જાતિના દાખલા કઢાવવા માટે ખૂબ ટ્રાફિક હતી, કે ટ્રાફિકની અંદર ઘણી જગ્યાએ મેં સમસ્યા એવી જોઈ કે જે સોગંદનામું થાય, સોગંદનામાની અંદર તમને જેને ખબર પડતી હોય તો 500માં 200માં પતી જતું, પણ જેને નહોતી ખબર પડતી ને એના કારણે 2000, 2500 ને 5000 લૂંટવામાં આવતા. આ મારી સાબુતી સાથે હું કહું. પણ આવી ઘણી બધી મેં સમસ્યા વારીની અંદર જોઈ. તો આનો આપણે જે આ મુદ્દો ઉઠાવશું તો આપણા છોકરાઓ માટે આપણે આ બધું વિચારવાનું છે. આજે આપણું વિચારશું તો કાલે છોકરા કહેશે આપણું વિચારશું તો આનો કોઈ સમસ્યા થશે નહીં. એટલે પહેલો આપણે ખેતરે જાય તો એનો ખેતરે જવાનો માર્ગ ખપે. જો એનો માર્ગ નહીં હોય તો આપણે ક્યાંથી જઈશું? તો આ વસ્તુ માટે આપણે લડવું પડશે અને આપણે ભરતભાઈને સાથ આપવા માટે એક કળંગ આપણે ઊભું રહેવું પડશે. તો બધા તૈયાર છો આના માટે? હા, તો બરાબર. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ. અને ભરતભાઈ આપણા ગામ માટે સારી બાબત કહેવાય કે જે લડી રહ્યા છે. આપણે જાણીએ છીએ બધા કે આપણે જ્યારે શિક્ષિત લોકો તો વાંધો નહીં, પણ જ્યાં ભણ લોકો જાય ને ઘણી તકલીફ થાય. એમને જે ફોર્મ ભરવાનું હોય એમાં લગભગ 500 થી 600 રૂપિયા, કંઈ લખવાનું કંઈ ખાસ હોય નહીં. એક પેજમાં લખવાનું, એમાં 500 થી 600 રૂપિયા લેવામાં આવે છે. અને હું લગભગ ચૂંટણી હાર્યા પછી અઠવાડિયું ત્યાં બેઠો હતો. મેં ઘણા બધાના કામ કર્યા ને ઘણી બધી પ્રોબ્લેમ આવી, એવું નથી. પણ આ જે ભરતભાઈ લડે છે, પહેલાં તો એમને અભિનંદન આપી. અને બીજું કે આપણો પહેલી ફરજ બને કે આપણે જે ચૂંટાયેલા હોય ને એને આપણે સવાલ કરવા જોઈએ, સત્તાધીશ હોય એને એ કરી શકે. એમનું અવાજ સરકારમાં વધારે કમ્ફર્ટેબલ થાય, સમજી શકે એમ. અને બીજું કે 1-2થી કશું થવાનું નથી, ઘણા લોકો હશે તો થઈ શકશે. બીજું કે આપણે જે એમને સત્તા માટે ચૂંટીએ છીએ, સરપંચ હોય, તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એને આપણી મૂળભૂત સુવિધાઓ માટે ચૂંટતા હોઈએ છીએ. મેન આપણું તકલીફ એ હોય કે આપણે પાણી અને રોડ રસ્તા અને જે આપણે જે કામકાજ છે, જે કચેરીઓનું હોય કાગળોના કામ, એના માટે ચૂંટતા હોઈએ છીએ. આપણે સવાલ જ નહીં કરીએ એમને
તો એ 5 વર્ષે આવશે ને ફરી 5 વર્ષે ચૂંટણીઓ જીતીને જતા રહેશે, કોઈને કશું ફરક પડશે નહીં. ચૂંટણી બીજું તો એ છે કે આપણે યુવા ધને રાજકારણમાં આવવું જોઈએ, સક્રિય થવું જોઈએ. ભલે કોઈ પણ હોય, આમાંથી કોઈ પણ ભાઈ હોય ચૂંટણી લડે એને આપણે સપોર્ટ કરીએ. અને બીજું કે રાજકારણની અંદર જો યુવાનો આવશે, યુવાનો જાગૃત થશે અને સરકારને સવાલ પૂછતા થશે તો આ મને એવું લાગે છે ટૂંક સમયમાં થઈ જશે. અને બીજું કે જે આપણા મુદ્દા હોય એ મુદ્દાઓને વાચા આપવા માટે આપણે બધાએ સંગઠિત રહેવું પડશે. આપણે બધાએ ભેગા મળી હળીમળી અને કામ કરવું પડશે. અને ખેડૂતોના જે પ્રશ્નો હોય, બીજા જે પ્રશ્નો હોય એને આપણે ઉપાડવા પડશે. અને આ સાથે હું બસ આટલું જ કહીશ. અને આપ સૌ સંગઠિત રહેશો અને ભરતભાઈને સપોર્ટ કરજો એવી આપ સૌને હું અપીલ કરું છું. નમસ્કાર મિત્રો, આપણે જે સાંતરપુર મુખ્ય મથક અહીંયા લાવવા માટે મેન કચેરી તાલુકો આપણો જે વારાઈ છે એને અહીંયા લાવવા માટે આપણે ભરતભાઈ અને બીજા આપણે લોકો જે અહીંયા પ્રયાસ કરી રહ્યા છીએ, બરાબર. કારણ કે એ આપણે અહીંયા આવશે તો આપણો બધો ખર્ચો જે ટોલ ટેક્સનો ખર્ચો છે અથવા જે આપણે જઈએ આવકનો દાખલો કઢાવો, જાતિનો કઢાવો અથવા બીજા કાગળિયા ગમે એ કાગળિયા આપણે કહીએ તો આપણા પાસે હોય આપણે ભલે આપણે ભણેલા છીએ ને તોય આપણે હોય જઈ અને આપણે હોય બહાર બેઠા હોય ને એમના પાસે લખાવીએ એટલે મને લખી આપજે ભાઈ, 200 રૂપિયા લઈ લે, 300 રૂપિયા લઈ લેશે, આપણે એમના પાસે જ લખાવીએ છીએ. સાચી હકીકત છે. કોઈ એમ કહેતા હોય કે ભાઈ મેં જાતે લખ્યો હતો, જાતિનો દાખલાનો ફોર્મ હાથે ભર્યું હતું મેં અને મેં ડાયરેક્ટ આપી દીધું અહીંયા, એવું કોઈ વ્યક્તિ હોય તો મને કહે કે કોઈ વ્યક્તિ છે. આપણે 200-300 રૂપિયા એને આપીને ડાયરેક્ટ ફોર્મ ભરાવીએ છીએ. આપણે વીજના પ્રોબ્લેમ છે, આપણે દવાખાનાનો પ્રોબ્લેમ છે. દવાખાનું આપણે આરોગ્ય એ વસ્તુ સારી વસ્તુ નથી. અહીંયા આપણે કોલેજનો પ્રશ્ન હતો એ તો કદાચ સોલ્વ થયો છે, અત્યારે બનાવી છે, અહીંયા બનાવે છે. બાકી બીજા ઘણા પ્રશ્નો એવા છે કે જે તાલુકા કચેરી આવશે આપણે અહીંયા જ રહેશે તો આપણો બીજો ખર્ચો ઘણો છે એ બધો બચી જશે, બરાબર. બીજા જે ખેડૂતના પ્રશ્નો છે, હા ના, બીજો આપણે જે કેનાલ મંજૂર થયેલી 6 થી 7 વર્ષ થઈ ગયા છે, રઘુભાઈ હતા એ ટાઈમે થયેલી અને સન્માન કર્યું અલ્પેશ ઠાકોરનું, બરાબર. લાયા હતા કે રઘુભાઈ એવી વાત મેં સાંભળેલી. તો હજી કેનાલ આપણે ચાલુ થઈ નથી બધાય ગામે, આપણું ગામની વાત નથી. અહીંયાથી ધોકાડા જાય, ધોકાડાથી ચારણકા જાય, જાખોત્રા, બરારા એ આખા રૂટની કેનાલ આપણી કેનાલ જ મંજૂર થયેલી કેનાલ હજી આપણે અહીંયા આવી નથી. કેટલા વર્ષ થયા? 6-7 વર્ષ જેવું થઈ ગયું, બરાબર. આપણે ગામે ગામે જઈને જનજાગૃતિ કરવાની છે. આપણે એક સમાજવાડીમાં મિટિંગ ગોઠવીએ. બીજું સ્થળ તો એવું લાગતું નહીં, પણ સમાજવાડી આપણું મોટું સ્થળ છે આપણું, એમાં બધા આવશે. અને ત્યાંથી હું એવું કહું છું કે રેલી કાઢીએ, એક આપણે ગામે ગામે બાઇકથી રેલી કાઢીએ અને બધાને જાગૃત કરીએ, બરાબર. જે રેલી કાઢીએ તો ગામમાં લોકોને જાગૃત થાય, લોકોને ખબર પડે કે આ વ્યક્તિઓ દોડે હેરા બધાય, ખાલી એમને સાથ આપવાનો છે, સાથે રહેવાનું છે બસ. બાકી જે કરનારા છે એ બધું કરશે. તમારા કોઈ પ્રશ્ન હોય, તમારામાં કોઈ પ્રશ્ન હોય, બધેરામાં કોઈ પણ કહેવાની કાંઈ પ્રશ્ન હોય, વાત કરવાની હોય તો તમે વાત કરી શકો કે ભાઈ આ રીતનું છે, આ પ્રશ્ન પણ એમાં અંબોરો, આ પ્રશ્નો પણ એમાં સમાવેશ કરો, તો બધા પ્રશ્ન સમાવેશ થાય અંદર, બરાબર. સારું વસ્તુ. પહેલા પ્રશ્ન તો એ કહું કે જ્યારે આપણે અહીંયા નથી બોલી શકતા તો મુખ્યમંત્રી કે કોઈ પણ સરપંચ સામો તો આપણે મુદ્દો ક્યારે ઉઠાવશું? પહેલો સવાલ તો એ જ છે કે તમે બોલશો તો જ તમારા બોર વેચાવાના, નકા તમને કોઈ હાંફળો નથી. એને ખબર જ છે કે આ મૂંગી આત્માયું છે તો આમાં જેમ કરશું એમ હાલશે, આ હા પડશે, બોલશે નહીં. એટલે પહેલાં તો આપણે હે ને આપણા આત્માને જગાડવાનો છે કે સામે વ્યક્તિ કોઈ પણ હોય એને સવાલ આપણે કરી શકીએ કે આપણા ઇલાકામાં કામ નથી કર્યું તો સામે સવાલ કરી શકીએ. એક આપણા ગામનો વ્યક્તિ હોય તો ભલે ને એક આપણા સંસદ સભ્ય હોય કે તાલુકા પ્રમુખ હોય કે ડેલિકેટ હોય, કોઈ પણ સરપંચ ઉતીને ડિપોટી ઉતીને આપણે આવા રજૂઆત કરી શકીએ. જો એના સામે આપણે રજૂઆત ના કરી તો આપણે ક્યારે બોલશું? આપણા ગામ લોકોમાં જ નથી બોલી શકતા. પહેલા પ્રશ્ન તો આપણો એ ગણો, પેલા જાગૃત થવાનું હોય. અને પ્રશ્ન બીજો પક્ષનો નહીં, પ્રશ્ન બીજો કે અમારે રેલી કાઢવાની છે, તે રેલીમાં બધા જોડાશો, બરાબર. તો ગામો ગામ મિટિંગ કરવાની છે અને આ મિટિંગમાં આપણે બધાને જોડાવાનું છે. તો હા,
કારોબારીમાં જે ભાગ લેવા માંગતું હોય ને, જેમ કે અમે કેમ અત્યારે દીપભાઈ છે, દેવુભાઈ છે, અને હું, એવી રીતે જે પણ વ્યક્તિને ભેગું થવું હોય એ આવી શકે. તો તમારે આના માટે સમય કાઢવો પડશે. અમે લડી રહ્યા વિસ્તાર માટે. અમારા માટે કોઈ પણ આમાં કોઈ પણ એમ કહે કે અમે આમાં કોઈ પૈસા વેચાઈ જાય એવો કે આ પૈસા ખાઈને આ બિનરાજ કે બધું મૂકી દેશે, એ વસ્તુ ક્યારે પ્રશ્ન નહીં આવે. હા, અને અમે અમારા આના માટે સમય કાઢીને બેઠા છે. બરાબર, આના માટે તમે અડધો પોણા કલાકનો ટાઈમ કાઢો અને આપણે ગામો ગામ જઈને આપણે મિટિંગ કરશું તો પછી આપણે તાલુકાની સમસ્યા નીકળશે. નકા પછી આપણે નીકળશે નહીં. ઓલા ગામમાં જાય તો એ ગામના ભેગા થાય, પણ આપણે અહીંથી ગયા એટલે આપણે 5-25 જણા સામે ગામમાં જવું પડે. એ ગામના 5-25 બીજા ગામમાં આવે. એટલે આવડોલે આપણે કરશું, મિટિંગો કરશું ને તો જ આપણે આ તાલુકાનો વિકાસ થશે. નકા કોઈ પણ વિકાસ થવાનો નથી. આપણે ઘરે બેસી રહીશું તો કાંઈ વિકાસ નહીં થાય. કારણ કે જે અવાજ ઉઠાવે છે એને સાથ આપો. કોઈ પણ વ્યક્તિ એનો કોઈ પણ ટાંચે ખેંચતો હોય તેને સમજાવો કે ભાઈ આ પ્રશ્ન આ રહ્યો છે, તો આના માટે આપણે લડી છીએ. કે સરકાર માટે તો કોઈ વસ્તુ માટે લડતા નથી, આપણે લોકો માટે લડી છીએ. કે મેન માણસોનું કામ થાય, આપણે નાની વસ્તીનું કોઈનું કામ થતું નથી. કોઈ પણ જગ્યાએ આપણે તલાટી પાસે, ગામના તલાટી પાસે જાય તો કામ નથી થતું, એ પણ હા પડતા નથી નાના માણસને. તો આના માટે આપણે લડવાનું છે. તો આના માટે અમે કાલે આપણે ભરતભાઈ આપણે જે મેસેજ મૂકે એ મેસેજ માટે આપણે બકુચરાથી જ આપણે શરૂઆત કરવાની છે, અને બકુચરાથી જ આપણે ભરતભાઈને સાથ આપવાનો છે. તો એ જ્યાં કે તે ગામની રેલી થાય સવારે, તો એ ગામમાં આપણે બધાને જોડાવા માટે હું બધાને વિનંતી કરું છું.